काम बंद कर दो वरना हम लोग अंदर आके काम करेंगे। हमको देखो पुलिस का और केस का वो लेकर डर नहीं। यहाँ पर आया हूँ, जब तक इनका पेमेंट नहीं हो जाता है काम बंद करो। तो आप काम के लिए मैं एक बार बात कर लेता हूँ। मैं काम बंद कर दो वरना हम लोग अंदर आके काम करेंगे। हमको देखो पुलिस का और केस का वो लेकर डर नहीं। इनका करोड़ों रुपया बाकी है, इसमें से कोई भी आदमी अगर सुसाइड कर लेगा जिम्मेदारी क्या पुलिस उठाएगी? क्या आप उठाएंगे? आपकी कंपनी उठाएगी? उसके बच्चों की जिम्मेदारी कौन उठाएगा? तो उसमें थोड़ा आप सपोर्ट। आप देखिए, मैं तो पूरा सपोर्ट कर रहा हूँ। वही बोल रहा हूँ कि काम सफाई का चल रहा है ना, वो काम आज बंद करें। जब तक इनका पूरा पेमेंट नहीं हो जाता है, भले 4 दिन लगे, 8 दिन लगे या 1 महीना लगे, आप काम मत करिए, वरना मैं खुद काम बंद। इनमें से कोई भी नहीं आएगा, मैं जाऊंगा। मुझे FIR वेफआईआर से डर नहीं लगता है। ठीक है, मैं बात कर लेता हूँ। ठीक है, ठीक है। अभी से काम बंद करवा के ये गेट पे आप सब लोडर बोर्डर जो भी है उधर रखवा दो। इनकी नजर के सामने सब होना चाहिए जो। ठीक, मेरा इधर कुछ भी नहीं है, लेकिन आप बात समझो, इस कंपनी में न मेरा कॉन्ट्रैक्ट है, न मेरा कोई आदमी काम कर रहा है। फिर भी मैं भुज से यहाँ पर आया हूँ, किसके लिए? इन लोगों के लिए। अगर इन लोगों को कुछ होगा, इन लोगों को कुछ दिक्कत होगी, तो भुज से मैं कल भी आऊंगा, परसों भी आऊंगा। ठीक। નામ રબારી રાજાભાઈ કાનાભાઈ, માજી સરપંચ અકરી જૂથ પંચાયત। આજે બધા લખનભાઈની બધા આયા મુલાકાત લીધી એબીજી વાળામાં। તો જે પબ્લિકના પૈસા બાકી છે, કોન્ટ્રાક્ટીઓના, લેબરના, નાના મજૂરોના, એના પૈસા આજ 3 દિવસથી અમે હડતાલ પર બેઠા છીએ। એનો કાંઈ વિકલ્પ આવતો નથી। નથી કંપની કામ બંધ કરતી, નથી કાંઈ રિસ્પોન્સ આવતો, નથી કોઈ સત્તા પક્ષના પાર્ટી કોઈ પૂછા કરતી। તો એને નમ્ર વિનંતી છે, પબ્લિકના મત જ્યારે લેવાના હોય ત્યારે આપણે આવીએ છીએ, પછી પબ્લિકની કાંઈ સાંભળતા નથી, પૂછા નથી કરતા। તો આ તો એક અન્યાય છે મોટા મોટો, બરોબર। પંચાયતથી કરીને સંસદ સુધી સત્તા પક્ષનું રાજ છે, તો એને અમે પણ સત્તા પક્ષથી જોડાયેલા છીએ, બરોબર, ભાજપથી। તો કાંઈ ને કાંઈ ભાજપ સત્તા પક્ષના આગેવાનો ભેગા રહી અને આનો વિકલ્પ કરે અને જલ્દી મજૂરો, લેબરોનો પૈસા અપાવે અને સ્થાનિક રોજગારીનો વિકલ્પ ખુલ્લા કરે, બસ અમારી એટલી માંગ છે। જય હિન્દ। ચવાણ સલીમભાઈ, આજે લખનભાઈ અમારી અહીંયા મુલાકાત લીધી અને સાહેબોને બોલાવી અને કામનું બંધ કરવાનું કીધું છે। અમે 3 દિવસ અહીંયા હડતાળ ઉપર છીએ, અમારે કોઈ પણ પૂછા કરવા અધિકારી આવતો નથી। જે હમણાં એ અધિકારી આવ્યો એનાથી અમે 5-7 જણા આગેવાન બધા એના આજુબાજુના સ્થાનિક અમને મળ્યા હતા, ત્યારે અમને એ જ આપ્યો હતો કે કામ બંધ કરશું। હજી સુધી કાંઈ કામ બંધ કર્યો નથી અને હવે અમારી માંગ એ છે કે જ્યાં સુધી અમારું પેમેન્ટ ન મળે ત્યાં સુધી કંપનીમાં કાંઈ પણ કામ ચાલુ થવું જોઈએ નહીં, એટલી માંગ છે સાહેબ અમારી। આવવાનું શું કારણ? આજે આવવાનું કારણ એ છે કે છેલ્લા 3 દિવસથી એબીજી કંપની નામની એક કંપની હતી, જે કંપની ઉઠી ગઈ છે અને એના કારણે કચ્છના લોકલ માણસોના કરોડો રૂપિયા ફસાયેલા પડ્યા છે। આ લોકોના પૈસા એ કંપનીએ આપ્યા નથી અને ઓપ્શન કરવામાં આવ્યું ત્યારે નિર્મા કંપનીએ ઓપ્શનને લઈ લીધું છે। પહેલે તો આ નિર્મા કંપનીની ભૂલ કહેવાય કે જૂનું લેણું જોયા વગર ડાયરેક્ટ કોઈ ઓપ્શનમાં જવાય નહીં અને આ કંપનીનું કામ લેવાય પણ નહીં। 3 દિવસથી હડતાલ ઉપર આ લોકો અહીંયા કને બેઠા છે અને પોલીસ પ્રશાસનને પણ કહેવા માંગુ છું કે આ લોકોને દબાવવામાં આવે નહીં। અને હું જ્યારે આવ્યો એ બાદ અમે અંદર ગયા
તો અંદર રોકવામાં આવ્યો અને એમના અધિકારી ત્યાં કને બારે આવ્યા અને બારે આવીને એક બાંહેધરી આપી છે કે જ્યાં સુધી પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં થઈ જાય, જે કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરના મજૂરોના બાકી છે એ મળી નહીં જાય ત્યાં સુધી કામ બંધ કરવામાં આવશે. એમને અમે પણ કીધું છે ને એ લોકોએ પણ બાંહેધરી આપી છે. તો મારી સરકારને વિનંતી છે કે અબડાસામાં નહીં આખા કચ્છમાં આવી જે કંપનીઓ જે છે ખુલ્લી દાદાગીરી કરી છે, આ લુકાગીરી દાદાગીરી જ કહેવાય, તો આને બંધ કરાવો. કચ્છના આપણે અબડાસાના ધારાસભ્યશ્રીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આપ અહીંયા કને આવો, આ લોકોની મુલાકાત લ્યો. સાંસદને પણ વિનંતી છે કે મુલાકાત લ્યો અને કલેક્ટર શ્રી એસપી સાહેબને પણ વિનંતી છે કે સરકારનું ધ્યાન દોરો. આવી રીતે મજૂરોને જે 200-400 રૂપિયા કમાઈને ખાય છે એવા લોકોને ધરણા ઉપર બેસવું પડે અને એવા લોકોના એના સાથે કોન્ટ્રાક્ટરોના કરોડો રૂપિયા બાકી રહી જતા હોય તો એના ઉપર પણ આપ ધ્યાન આપો, કારણ કે આ ખુલ્લી છૂટ આવી કંપનીઓને આપવામાં આવે નહીં. બીજું ખાસ એ કે જ્યાં સુધી આ પ્રોબ્લેમનો સોલ્યુશન નહીં થઈ જાય ત્યાં સુધી આ તમામ લોકો સાથે હું છું અને છેલ્લે સુધી કહેવાય, જો આ કંપનીને તાળાબંધી કરવાની આવશે તો અમે તાળાબંધી કરશું. ભલે અમારા ઉપર કેસ થાય, જેલમાં નાખો, પણ પબ્લિકનું કામ છે. જો પબ્લિકનું કામ નહીં થાય તો કાલની તારીખમાં, કાલ સુધીનો સમય હું તંત્રને આપું છું. કાલ સુધીમાં જો તમામ લોકોને સરખો જવાબ આપવામાં નહીં આવે તો પરમ દિવસે આ કંપનીના તાળાબંધી કરવામાં આવશે અને જ્યાં સુધી આ લોકોનું પેમેન્ટ નહીં મળે ત્યાં સુધી તાળાબંધી રહેશે.